દહેગામની ઘટના અંગે મહંત જ્યોતિર્નાથ બાપુએ પણ આપી છે પ્રતિક્રિયા। વારંવાર હિન્દુઓના તહેવાર પર કાંકરી ચાળો સહન નથી થતો। વિધર્મી અસામાજિક તત્વોને ઓળખીને સમાજની બહાર કાઢવા જોઈએ। અસામાજિક તત્વો બહુમતી પ્રજાની સંવેદનશીલતાનો ફાયદો ઉઠાવી રહ્યા છે। સુરત અને વડોદરામાં ગણેશોત્સવ અને હવે નવરાત્રિના મંડપમાં પથ્થરમારો થયો, જે અયોગ્ય છે। તમારા જ્યારે તહેવાર હોય છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાંકરીચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ। ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય? આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી। ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે। ઘણી વખત મને હસવું આવતું હોય કે અસાનધારાની માગણી કરતા હોય છે। બહુલક પ્રજા આપણે છે, બહુલક પ્રજા સનાતનીઓ છે, તો અસાનધારો તો એમણે માગવા જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે। ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે। આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે।